મુદ્દો, જેમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો ધામધૂમથી શરૂ થયો છે। જય અંબેના ઘોષ સાથે વિવિધ અને વિધિવત પૂજા અર્ચના, શ્રીફળ વધેરા અને રથયાત્રાથી મેળાનો આરંભ થયો। ભક્તોની ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે વ્યવસ્થાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। સુરક્ષા માટે આ વખતે 500 સીસીટીવી કેમેરા ગોઠવાયા છે અને 5000 પોલીસ કર્મી તૈનાત છે। જિલ્લા પોલીસ વડા દ્વારા કંટ્રોલ પોઈન્ટનું નિરીક્ષણ પણ કરાયું છે। ભક્તોના આરામ માટે પહેલીવાર જર્મન ટેકનોલોજીથી બનેલા વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે, જ્યાં પાણી, શૌચાલય અને મોબાઈલ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। યાત્રાળુઓ માટે ચોમાસા અને ગરમી વચ્ચે પણ આરામદાયક યાત્રાનો અનુભવ તૈયાર કરવામાં આવ્યો છે। પ્રસાદ વિતરણ માટે 5 નવા કેન્દ્રો અને વિનામૂલ્યે ભોજન માટે 4 અન્ય ક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા છે। પરિવહન માટે એસટી વિભાગ દ્વારા 1100થી વધુ બસો, 10 હંગામી ટિકિટ બૂથ અને નિઃશુલ્ક મિની બસ સેવા પણ શરૂ કરાઈ છે। 35 સ્માર્ટ પાર્કિંગ માટે જગ્યાઓ બનાવાઈ છે, જેમાં QR કોડ દ્વારા એડવાન્સ બુકિંગ કરી શકાય છે। ત્યારે આપણી સાથે મનોજ ઉપાધ્યાય જોડાઈ ગયા છે, જેઓ વકીલ છે। મનોજભાઈ, જર્મન ટેકનોલોજીનો ડોમ શ્રદ્ધા અને આધુનિકતાને જોડવાનો પ્રયાસ છે, શું કહેશો? ચોક્કસ બેન, આજનો જે દાખલા વિષય આખો છે ભાદરવી પૂનમનો, અને એના માટે તંત્ર દ્વારા, અને હું ખાસ સરકારને કહીશ કે આવા ધાર્મિક ઉત્સવના માધ્યમથી સરકાર દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ અદ્ભુત છે। સાથે સાથે સમાજ જાગૃતિનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। સમાજમાં આ બાબતની જાગૃતિ આવે, સમાજમાં અમુક અલગ અલગ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થતી હોય છે, સરકારની યોજનાથી માંડીને નાનામાં નાની વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એવો સરકારનો જે ભાવ છે એ જોરદાર અદ્ભુત તૈયારી છે। તંત્ર દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી રાત દિવસ એક કરી હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆઈડી તમામ લોકો જે મહેનત કરી રહ્યા છે, અને મહેનતનો સીધો જ મતલબ એ છે કે લોકોની સુખાકારીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય, નાનામાં નાની વસ્તુને કેવી રીતે એ જોડી શકાય, એ માટેનું જે આખું આયોજન છે અદ્ભુત છે। અને હું ચોક્કસ માનું છું કે સરકારે આ બાબતે ઇનિશિયેટિવ જે લીધો છે, અને આ મેળામાં ઘણી બધી એવી વાતો છે કે જે ખરેખર અલગ છે। દર્શન બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારથી બાજુ યાત્રિક જે પ્લાઝા છે, ગેટ નંબર 7 અને નંબર 8, એ જે વ્યવસ્થા એક એક વ્યક્તિ માટે અલગ, દિવ્યાંગ વ્યક્તિ છે, નાનામાં નાનો જે ભાગ છે એને સાચવવાની વાત છે, એ અદ્ભુત સરકારની કાર્ય પદ્ધતિ છે। જિલ્લા વહીવટી તંત્રને પણ આ તબક્કે અભિનંદન આપવા જોઈએ કે આ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા, યાત્રાળુ ઓછામાં ઓછો હેરાન થાય અને વધુમાં વધુ માતાજીની કૃપા, શક્તિ, ભક્તિ, અદ્ભુત માહોલ છે। આપને અને ગુજરાતને પણ વિનંતી કરું છું કે આ માતાજીના આશીર્વાદ લેવાનો એક અદ્ભુત લાહવો છે, ભક્તિમય માહોલ છે, અદ્ભુત આખું વાતાવરણ પ્રસિદ્ધ થઈ ઉઠ્યું છે, અને માતાજી સાક્ષાત હાજર હોય એ પ્રકારનો ભાવ ત્યાં પ્રગટ થઈ રહ્યો છે। જી મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર। પ્રસાદ વિતરણ માટે અનેક બૂથ બનાવવામાં આવ્યા છે, અને આ વખતે જે અંબાજીનો જે ભાદરવી પૂનમનો મેળો છે તેમાં અનેક પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક સુરક્ષાઓ તૈનાત કરાઈ છે।